તો જો ગઈકાલે આપણે વાત કરી કે નિફ્ટીએ ખાસ કરીને પોતાના મહત્ત્વના સપોર્ટ લેવલ તોડ્યા હતા, તો ત્યાંથી આજે આપણને બજારની અંદર ઘટાડો થોડો વધતો દેખાયો છે. આજના દિવસમાં નિફ્ટી તમને લગભગ 0.5% જેટલો ઘટીને 24,200ની નીચે બંધ આવતો જોવા મળ્યો છે. ખાસ મહત્ત્વનો છે કારણ કે જે શુક્રવારે ઘટાડો આવ્યો હતો તેની નીચે તેના જે લો હતા 24,180 આજુબાજુના એ પણ બ્રેક કર્યા હતા, પરંતુ ત્યાંથી થોડું ઘણું ઉપર આવ્યું હતું, પરંતુ દિવસના અંતે 24,200ના લેવલને ખાસ કરીને અહીંયા ડિફેન્ડ નથી કરી શક્યું. ત્યાં નીચે આપણને નિફ્ટીનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, પરંતુ ખાસ ધ્યાન તમારે નિફ્ટી બેંક પર આપવાનું છે. 52,700ના જે એક મહત્ત્વના સપોર્ટ હતા એ આજે બ્રેક થતા દેખાયા અને ત્યાંથી પણ એક બહુ મોટી વેચવાલી આજે આવતી દેખાય અને નિફ્ટી બેંક આજે દિવસનું સૌથી મોટી અંડરપરફોર્મર ઇન્ડેક્સ રહ્યું છે મેઇનલાઇન ઇન્ડાઇસીસમાં, કે જ્યાં આગળ 0.25%નો ઘટાડો આવ્યો. ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ પણ આજના દિવસે તમને ઘટતા જ જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ આજે ચારે તરફ બજારની અંદર તમને વેચવાલી જોવા મળી. ખાસ કરીને આજના દિવસમાં જે સેક્ટર્સ તમને ખાસ કરીને દબાણમાં દેખાય એમાં જો ડિફેન્સ સેક્ટરની અંદર એક મોટો ઘટાડો આવ્યો, લગભગ 1.5%નો ઘટાડો અહીંયા આવ્યો છે. સરકારી કંપનીઓ 2% જેટલી ઘટી છે. પીએસયુ બેંકની અંદર 2%નો ઘટાડો છે અને મેટલ સ્ટોક્સ પણ આજે અમુક સમાચારો સારા હતા, અમુક સમાચારો નબળા હતા, તેને પગલે આજે તમને એક મોટો ઘટાડો મેટલની અંદર પણ જોવા મળ્યો. પરંતુ જે સેક્ટર આજના દિવસે ડિફેન્સિવ રહ્યા છે એમાં ખાસ કરીને ફાર્મા, હેલ્થકેર અને આઈટીનો સમાવેશ થાય છે. ત્યાં આગળ થોડી ઘણી પોઝિટિવિટી હતી અને ઇનફેક્ટ ખરાબ બજારમાં પણ નિફ્ટી ફાર્મા 1% જેટલા સારા રિટર્ન આજે આપ્યા છે. પરંતુ નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં તમને આજના દિવસે ખાસો એવો ઘટાડો જોવા મળ્યો એમાં જો જે કાઉન્ટર્સનો સમાવેશ થાય છે, ખાસ કરીને એમાં ટાટા મોટર્સ આજે લગભગ 3% જેટલો ઘટતો દેખાયો છે. મહત્ત્વના જે સપોર્ટ હતા એને આજે બ્રેક કર્યા છે. પાવર ગ્રીડ, જેએસડબલ્યુ સ્ટીલ, બીઈએલ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજે તમને મોટો ઘટાડો આવતો જોવા મળ્યો. પરંતુ આ બજારની અંદર તમને ખાસ કરીને ફાર્મા સ્ટોક્સ એવા હતા કે જ્યાં આગળ થોડી ઘણી તેજી દેખાય. જુઓ ડીઆરએલ, વિપ્રામાં તેજી આવી છે. ટ્રેન્ટ આજે 2% જેટલો વધતો દેખાયો છે અને વિપ્રોમાં એક સારી પોઝિટિવિટી દેખાય છે. ખાસ કરીને 310ની ઉપર આજના દિવસે બંધ થવામાં અહીંયા સફળતા વિપ્રોને મળી છે. મિડકેપના ફ્રન્ટ પરથી આજે ઘણા બધા સ્ટોક હતા જે ઘટાડો આવ્યો, જેમાં એનએમડીસી, કારણ કે અહીંયાથી કર્ણાટક સરકારે આયર્ન ઓરના ભાવની અંદર એક વધારવા માટેની એક તજવીજ હાથ ધરી છે, જેને પગલે ત્યાં એક ઘટાડો આવ્યો. આ ઉપરાંત તમને ફેડરલ બેંક, મઝગાંવ ડોક, એનએલસી ઇન્ડિયા જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં સારો એવો ઘટાડો આજના દિવસે આવ્યો છે. પરંતુ મિડકેપમાં જ્યાં તેજી જોવા મળી એમાં જો ભારતી હેક્ઝાકોમ, મેનકાઇન્ડ, આઈજીએલ અને ઓરબિંદો ફાર્માનો સમાવેશ થાય છે. ઓવરઓલ બજાર હવે થોડુંક પોતે નીચેના લેવલ પર આવી ગયું છે. ખાસ કરીને હવે અહીંયાથી મહત્ત્વનું જોવાનું એ રહેશે કે કાલના દિવસે વીકલી એક્સપાયરી નિફ્ટીની છે, એટલે જો અહીંયાથી પણ વધારે ઘટીને બંધ થતું જોવા મળે છે તો ગયા અઠવાડિયાનો લો અહીંયાથી નિફ્ટી આપણને આવતીકાલે તોડતું દેખાશે. એટલે આવતીકાલે અહીંયાથી રિબાઉન્ડ આવે છે કે નથી આવતું એના પર દારોમદાર રહેશે. પરંતુ એ બધા કરતાં એક મહત્ત્વનો નિર્ણય જે ફેડનો આજે સાંજે આવવાનો છે એની અસર ચોક્કસથી આપણે આવતીકાલે બજારની અંદર દેખાશે. એટલે અત્યારે તો બજાર આજના દિવસે થોડા ઘટીને બંધ થયા છે અને એક્સપર્ટ્સ છે એ કહી રહ્યા છે કે હજી પણ જે એક નિફ્ટીની બ્રોડર રેન્જ છે 24,000 24,888 એને તમારે અહીંયાથી ખાસ કરીને વોચઆઉટ કરવાની છે.